રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ રવિવારે રાજ્યભરમાં ચાલતા તમામ ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. 100થી વધુ ગેમ ઝોનમાં નિયમોનું પાલન કરાતું ન હોવાથી બંધ કરાવવામાં આવ્યા. 30%થી વધુ ગેમ ઝોન પાસે ફાયર એનઓસી જ નહોતી. કેટલાક તો 5 વર્ષથી મંજૂરી વિના ધમધમતા હતા. મોટાભાગના ગેમ ઝોનમાં અગ્નિશામક ચીજવસ્તુઓનું પ્રમાણ વધુ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત એન્ટ્રી અને એક્ઝિટ માત્ર એક જ દરવાજો હોવાનું તેમજ કેટલાક દરવાજા મોડા ખુલતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી. અમદાવાદમાં સરકારી ચોપડે 25 ગેમ ઝોન નોંધાયા છે, જેમાંથી માત્ર 10 ગેમ ઝોન પાસે હાલમાં ફાયર એનઓસી છે. તો વડોદરામાં આવેલા તમામ 10 ગેમ ઝોન બંધ કરી દેવામાં આવ્યા. એમ્યુઝમેન્ટ પાર્ક અને ફન પાર્ક બંધ કરાયા. કમાટી બાગમાં જોય ટ્રેનની સાથે બમ્પી રાઇડ્સ, 2 કાફે પણ બંધ કરાયા. એનઓસી અને સ્ટ્રક્ચરલ સહિતની તપાસ કરવા 16 સભ્યોની કમિટી બનાવવામાં આવી. સુરતના પણ 10 ગેમ ઝોન બંધ કરાયા. 4 મેળા પણ બંધ કરવામાં આવ્યા. ભુજમાં 3 ગેમ ઝોનમાં બાંધકામની મંજૂરી વિના ચાલતા સીલ કરી દેવાયા. ચરોતરમાં 5 વર્ષથી એનઓસી વિના ચાલતા 3 ગેમ ઝોન બંધ કરાયા. ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. રાજ્યમાં અનેક સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ખાસ વડોદરામાં પણ ગેમ ઝોન પર તાળા મારી દેવામાં આવ્યા છે કે જ્યાં કોઈ પણ પ્રકારની સુવિધા નહોતી. ત્યાં સેફટી રાખવામાં નહોતી આવી રહી. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા લોરેન્સ પરમાર. લોરેન્સ, કઈ રીતની કાર્યવાહી વડોદરામાં કરવામાં આવી રહી છે? રાજકોટ ગેમ ઝોનના જે ગોઝારા ઘટના બન્યા બાદ વડોદરાની અંદર પણ અહીંયા કાર્યવાહી તેજ કરવામાં આવી છે અને જે પોલો મેદાન ખાતે જે ગેમ ઝોન બન્યું હતું તે પણ હાલ બંધ કરી દેવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો. વડોદરાની વાત કરીએ તો અહીંયા જે મેળા પણ લાગ્યા છે, તો સાથે ગેમ ઝોનની અંદર તમામ જે કહી શકાય તે આનંદ ઉમંગ માટેની જે ગાડીઓ, રાઈડ ને બધું જ લાગ્યું છે. જમ્પ અપ છે, ફન બ્લાસ્ટ છે, પાવર સ્ટ્રાઇક છે, તમામ છે. અને આ પ્રકારની ગાડીઓની અંદર છે ખૂબ મોટી સંખ્યામાં કહી શકાય કે પેટ્રોલ, ડીઝલની જરૂરત પડે તેનો સ્ટોક, અને તેને લઈને વડોદરા કોર્પોરેશન તંત્ર એક્શનમાં આવ્યું છે. વડોદરા શહેરની વાત કરીએ તો શહેરમાં બનેલા ગેમ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક અને ફન પાર્ક બંધ કરી દેવાયા છે. અને અત્યારે આપણે જોઈ શકો છો કે આ ફન પાર્ક વડોદરાની અંદર પોલો મેદાન પર બન્યું છે. અહીંયા અત્યારે હાલ તાળા તો નથી લાગ્યા, ખુલ્લું દેખાઈ રહ્યું છે, પરંતુ કોર્પોરેશન તંત્રએ જે 16 સભ્યોની ટીમ બનાવી છે અને 16 સભ્યોની ટીમ તમામ કામગીરી કરશે. અહીંયા હજુ પણ આપ જોઈ શકો છો કે તાળા તો વાગ્યા નથી. આ પહેલાં પણ મેં શનિવારે અહીંયાથી જ રિપોર્ટ બતાવ્યો હતો અને આપ જોઈ શકો છો કે જે જગ્યા છે બંધિયાળ જગ્યા છે. આવા સંજોગોની અંદર જે બંધ જગ્યા છે અને તેની અંદરથી અહીંયા બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાઈ રહ્યો નથી. જોઈ શકો છો એસી ડોમ છે, ચારે તરફથી બંધ છે. અને આવા સંજોગોની અંદર અહીંયા જો કોઈ ઘટના બને તો જવાબદાર કોણ? જે રીતે ઉપર પણ બતાવીશું કે ઉપર પણ ગેમ ઝોનની અંદર એ રીતે સંતા કુકડી રમો એ રીતે અહીંયા અનેક જે કહી શકાય કે બાળકો રમતા હતા. શનિવારે રિપોર્ટમાં મેં બતાવ્યું હતું. અને હવે વડોદરાની અંદર મહત્તમ તમામ ગેમ ઝોન અને જે ફન પાર્ક તમામ બંધ કરી દેવામાં આવ્યા છે. આજે પણ 16 સભ્યોની ટીમ તમામ જગ્યાએ તપાસ કરશે અને મ્યુનિસિપલ કમિશનરને તેનો રિપોર્ટ પણ સબમિટ કરશે. લોરેન્સ, આભાર આપનો તમામ માહિતી બદલ.